સો હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન ક્લાસીસ. આપ બધાનું ડીએમ એજ્યુકેશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીથી ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સમાં જે આપણે સિરીઝ ચાલુ કરી છે એના વિશે આપણે મળી રહ્યા છીએ. અને આ સિરીઝમાં આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ પૂરું કર્યું છે. ચેપ્ટર 1 કમ્પ્લીટ પૂરું કર્યું છે 3 પાર્ટમાં, અને ચેપ્ટર 2 નો પાર્ટ 1 કમ્પ્લીટેડ, બરાબર. અને આ સિરીઝનો એક મિનિટ, પેન અટકી ગઈ છે, પેન ટેબ વર્ક નથી કરતું. તો પાર્ટ 2 છે આ સિરીઝનો. ઓકે, હવે આ પાર્ટ 2માં આપણે આગળ વધીશું. તો તમને શું કહેવાય, જે આગળના લેક્ચરમાં જે ચલાવ્યું છે ને એનું એક નાનકડું રીકેપ લઈ લઈએ આપણે, એટલે થોડું બેટર અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. સો આ બધાનું પાર્ટ 2માં સ્વાગત છે. હવે ચલો આપણે, મેં કીધું એમ કે રીકેપ લઈ લઈએ. તો રીકેપમાં એવું છે કે આગળનું વાંચેલું હોવું જરૂરી છે. જો કોઈ પહેલો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. તો અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું. તો જો ક્રમયુક્ત જોડ શીખ્યા હતા, કે જેમાં જે જોડમાં ક્રમનું મહત્વ હોય તેને ક્રમયુક્ત જોડ કહેવામાં આવે છે. અને અક્રમયુક્ત જોડ એટલે શું, કે જે જોડ હોય એમાં ક્રમનું મહત્વ હોતું નથી તેને અક્રમયુક્ત જોડ એટલે કે અનઓર્ડર્ડ પેર તરીકે ઓળખવામાં આવે છે. તો એ થઈ ગયું. પછી ક્રમયુક્ત જોડનું અને અક્રમયુક્ત જોડ કેવી રીતે ઓળખ કરવી અને કેવી રીતે લખાય છે એ જોઈ ગયા. પછી તેનું ઉદાહરણ જોઈ ગયા. પછી કાર્ટેશિયન ગુણાકાર જોઈ ગયા. કાર્ટેશિયન ગુણાકાર હોય એ હંમેશા ક્રમયુક્ત જોડનો નીકળે, અને કેવી રીતે શોધવાનું કાર્ટેશિયન ગુણાકાર એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ પછી એક ઉદાહરણ વડે આપણે જોયું, પછી એક સેકન્ડ ઉદાહરણ લીધું, પછી એમાં એન ઓફ એ, એન ઓફ બી, એન ઓફ એ ક્રોસ બી, એન ઓફ બી ક્રોસ એ, એની બધી પ્રોપર્ટી જોઈ. આ રૂલ જોઈ ગયા આપણે. એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ બી ક્રોસ એ થાય, અને બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી થાય. તો એટલું આપણે જોઈ ગયા છીએ. પછી એન ઓફ એ ક્રોસ એ, એન ઓફ એ ક્રોસ એ કેટલું થાય, એન ઓફ એ ઇન્ટુ એન ઓફ એ, એટલે કે ગણ એના સભ્યો હોય એનો વર્ગ કરી દેવાનો. તેવી જ રીતે એન ઓફ બી ક્રોસ બી એટલે એન ઓફ બી ઇન્ટુ એન ઓફ બીનો ગુણાકાર, એટલે ગણ બીના સભ્યો હોય એમનો વર્ગ કરી દેવાનો. આટલું ફાસ્ટ કેમ જરૂરી છે, કેમ કે આપણે આગળ લેક્ચરમાં જોઈ ગયા છીએ. પછી ઉદાહરણ હતું ઇઝીલી શોધી શકાય એવું, એટલે અહીંયા મેં ખાલી એડ કર્યું હતું. પછી એની બધી પ્રોપર્ટીસ હતી. આ મેં યાદ રાખવાનું કીધું તો મેં કીધું આવા ગુજરાતી નામ ક્રમયુક્ત, ત્રય, ત્રિપુટી અથવા છેલ્લું ત્રેલું એવું નામ છે. તો એ જોઈ ગયા હતા આપણે. પછી નેક્સ્ટ એ ક્રોસ બીમાં એક્સ અને વાય બે ક્રમયુક્ત જોડ હોય, કે મતલબ ક્રમયુક્ત જોડના સભ્ય હોય, તો એક્સ એમાંથી આવશે અને વાય બીમાંથી આવશે. એવી રીતે પહેલો સભ્ય હોય પહેલી જોડ પહેલા ગણમાંથી, ને બીજો સભ્ય હોય એ બીજા ગણમાંથી. પછી ઉદાહરણ જોઈ ગયા ક્રમયુક્ત જોડનું, એના લીધે એક્સ અને વાય શોધ્યો. પછી પી ક્રોસ ક્યુ શોધ્યો, ક્યુ ક્રોસ પી શોધ્યો, એ જોયું. એમાં આગળ એક પ્રોપર્ટી બી જોઈ હતી. તો જો પી અને ક્યુ અલગ અલગ સેટ છે, તો પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી કદી સમાન હોવાના નથી. જો બંને સમાન ગણ હોત ને, સેમ હોત ને, બંનેના સભ્યો સેમ હોત, તો એ રહ્યું પી ક્રોસ ક્યુ બરાબર ક્યુ ક્રોસ પી થાય. એ પણ આગળ પ્રોપર્ટી લખી હતી. પછી એના અમુક નિયમો જોયા હતા. પછી પી ક્રોસ પી શોધ્યું. તો એમાં એવું પૂછાય તો પહેલાં કોઈ બી બેનો કાર્ટેશિયન ગુણાકાર કરીને પછી ત્રીજી વાર એ બંનેનો જે જવાબ આવે એનો ત્રીજી વાર કાર્ટેશિયન ગુણાકાર કરી દેવાનો ગણ જોડે. એટલે એ થઈ ગયું. આ પ્રોપર્ટીસ લખાઈ હતી અમુક મેં. એ ક્રોસ બી નોટ ઇક્વલ્સ ટુ બી ક્રોસ એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ ક્યારે થાય, જ્યારે ગણ એ અને ગણ બી સમાન હોય. એ ક્રોસ ફાઈ થાય એ બી સમજાવ્યું હતું. પછી આ આખું એક્ઝામ્પલ સમજાવ્યું હતું કે એના એલિમેન્ટ્સ આટલા હોય તો કેવી રીતે થાય. પછી આવી રીતે વિભાજનના નિયમ દર્શાવ્યા હતા, અને વાસ્તવિક સંખ્યાને કેવી રીતે દર્શાવાય એ બધું દર્શાવ્યું હતું. તો બસ આટલે આપણે પૂરું કર્યું હતું. અને આજે આપણે લેક્ચર 2માં અહીંયા હાજર છે. આ 4.5 મિનિટમાં મેં તમને એમાં આગળનું તો ઇન્ટ્રોડક્શન હતું, એટલે 4 મિનિટમાં તમને રિકેપ કરાવી દીધું છે. એટલે આઈ હોપ જો કોઈ નવું હશે તો એને જો ખાલી બેસિક ખબર હશે તો એમને વાંધો નહીં આવે, ને લેક્ચર જોવો જરૂરી જ છે આગળનો. તો ચલો હવે સમય ન બગાડતા શરૂ કરીએ આપણે આજનો ટોપિક. હવે સંબંધ, હવે આપણે જે ભણી ગયા ને
એમાં આપણે ક્રમયુક્ત જોડ અને અક્રમયુક્ત જોડ ભણ્યા, પરંતુ આપણે ચેપ્ટરનું નામ શું છે અહીંયા? સંબંધ અને વિધેય. આ ચેપ્ટરનું નામ શું છે? સંબંધ અને વિધેય. આ ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. તો આપણે બધાને થાય કે પહેલા લેક્ચરમાં તો સંબંધની તો વાત સરે કંઈ કરી જ નહીં, તો સંબંધની વાત ત્યાં સુધી ના થાય મિત્રો કે જ્યાં સુધી આપણે ઓર્ડર્ડ પેર એટલે કે ક્રમયુક્ત જોડ ના ભણીએ છીએ. હવે સંબંધની વ્યાખ્યા આપણી પાઠ્યપુસ્તકમાં આપી છે અને એનું એક પિક્ટોરલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે. એટલે કે એક બે પિક્ટોરલ તમને બતાવી દઉં કેવી રીતે આપ્યું છે. બે ઘણા આવી રીતે દોર્યા છે, એરો ડાયાગ્રામ વડે બતાવવામાં આવ્યું છે. તો ધારો કે ચલો પહેલાં જોઈએ આનું. આમાં એમને કેવી રીતે લખ્યું છે પછી આપણે આપણી રીતે તો સમજવાના જ છીએ, તો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. આ બહુ પેલું લાગે તો આપણે કરીશું જ. ઓકે ડન. તો ચલો શરૂ કરીએ. જો બે ગણ, આ બહુ નાનું દેખાતું હશે, સોરી, આ બહુ સ્ક્રીનશોટમાં નાનું મૂક્યું છે, પણ વાંધો નહીં, સમજાવી દઈશ. બે ગણ પી અને ક્યુ છે. એમાં પી અને ક્યુ છે, એમાં સભ્યો પીના ABC, ક્યુના સભ્યો છે અલી, ભાનુ, બિનોય, ચંદ્ર અને દિવ્યા. હવે પી અને ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર કરો ને તો 15 ક્રમયુક્ત જોડ હોય. કેવી રીતે? બધાને ખ્યાલ છે. પી અને ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર કરીશું, તેમાં સભ્યો કેટલા હશે? એન ઓફ પી ક્રોસ ક્યુ. તો એન ઓફ પી ઇન્ટુ એન ઓફ ક્યુ જેટલા સભ્યો હશે. હવે એન ઓફ પી કેટલા છે? 3 છે અને એન ઓફ ક્યુ કેટલા છે? 5 છે. તો 15 ક્રમયુક્ત જોડ મળવાની એ તો આપણે બધાને ખ્યાલ આવી ગયો અહીંયાથી. એટલું આપણને અહીંયાથી આઈડિયા આવી ગયો. હવે નેક્સ્ટ એમને શું કહે છે? નેક્સ્ટ જોઈએ શું કહે છે. પી ક્રોસ ક્યુ આટલો મોટો ગણ બનશે એટલે 15 તો આપણે બી નથી લખવાના, પણ બનાવવું હોય તો કેવી રીતે લખાય? એનો પહેલા અલી જોડે, ભાનુ જોડે, પછી બિનોય જોડે, પછી ચંદ્ર જોડે, પછી દિવ્યા. આ 5 બની, પછી બીનો એવી રીતે, પછી સીનો એવી રીતે, એટલે 15 ટોટલ થશે. હવે પી ક્રોસ ક્યુના એક ઉપગણ આરને પીથી ક્યુના એક સંબંધ તરીકે દર્શાવીએ છીએ. કોઈ પણ ક્રમયુક્ત જોડ હોય એનો એક્સ વાયનો પ્રથમ ઘટક એક્સ એ આરના બીજા ઘટક વાય સાથે સંબંધ ધરાવે છે. હવે આમાં એટલું કોમ્પ્લિકેટેડ રીતે લખ્યું છે આ લીટી કે આપણને થોડું સમજવામાં તકલીફ પડે, પણ મેથ્સમાં વ્યાખ્યાઓ ટફ હોય, બાકી કોન્સેપ્ટ ટફ હોતા નથી જો સમજણ પડી જાય તો. હવે અહીંયા શું કીધું છે? જો એક્સ ટ્રોકોમાં વાય, એક્સ એ નામ વાયનો પ્રથમ અક્ષર છે. એક્સ એ નામ વાયનો પ્રથમ અક્ષર છે. તો જુઓ, હવે અહીંયા આપણે પી ક્રોસ ક્યુ શોધ્યું ને, પી ક્રોસ ક્યુ અહીંયાથી બહુ સરસ છે, આ લોકોએ બતાવ્યું છે એક્ઝામ્પલ. પી ક્રોસ ક્યુ તો પીમાં તો ABC સભ્યો હતા અને પેલામાં અલી, બિનોય, ચંદ્ર, દિવ્યા હતા સભ્ય. ઓકે, તો જુઓ પીમાં કયા કયા સભ્ય છે? તો આમાં એરો ડાયાગ્રામ કેવી રીતે દર્શાવાય? એરો ડાયાગ્રામ હોય ને એને હંમેશા આવી રીતે દર્શાવવાનું હોય. ધારો કે આ મેં એક દોર્યું, પછી એવું મેં એક બીજું દોર્યું, બરાબર. હવે એરો ડાયાગ્રામ હંમેશા, હજુ તો સંબંધ બતાવીએ છીએ, હજુ જ્યારે વિધેય કરશું ને ત્યારે એરો ડાયાગ્રામ 100% સમજણ પડી જશે. હાલ 70% જ માહિતી તમને ખબર પડશે જ્યાં સુધી તમે સંબંધ ભણશો ત્યારે. 100% ક્યારે ખબર પડશે? વિધેય આપણે ભણીશું ને, વિધેયની વ્યાખ્યા જ્યારે પૂરી કરશું ને ત્યારે આ એરો ડાયાગ્રામ છે એ કમ્પ્લીટ ખબર પડી જશે. એરો ડાયાગ્રામને કિરણ આકૃતિ કહેવાય, પરંતુ એરો ડાયાગ્રામ ઇઝ અ નાઇસ વર્ડ ટુ યુઝ એન્ડ આપણે બધા વાપરીએ છીએ BSc MScમાં. એટલે કિરણ આકૃતિ કહીશ નહીં હું, તમે સમજી જજો કિરણ આકૃતિ કેને કહેવાય. પી અને ક્યુ, પીમાં સભ્યો કયા કયા છે? તો એ જ અહીંયા બાજુમાં લખીએ. એ છે, બી છે, સી છે. આમાં કયા કયા સભ્યો છે? અહીંયા 12 લખી દઈશ. અલી છે, ભાનુ છે, અલી છે, ભાનુ છે, પછી કયું છે? બિનોય છે, પછી ચંદ્ર છે, આ ચંદ્રા નથી, ચંદ્ર છે, કેમ કે જોડાયેલા શબ્દ હોય ને એની પાછળ એ આવે, ધર્મ જેમ કે, તો ધર્મમાં લખાય એવી રીતે. એટલે એક ઇંગ્લિશનું નામનો નિયમ છે. પછી દિવ્યા છે. ઓકે ડન. તો આઈ હોપ આટલું ખબર પડી હશે અહીંયા. તો જુઓ આપણે આ લખી નાખ્યું. હવે અહીંયા આપણને શું કીધું છે? જો આપણે અહીંયા ક્વેશ્ચનમાં એમ કીધું છે આર એ એવી એક મતલબ એવો એક ગણ છે કે જેમાં એક ઓર્ડર્ડ પેર છે, મતલબ કે એક્સ, વાય સભ્ય છે
અને એક્સ છે ને પહેલો ઘટક છે એનો બીજા ઘટક સાથે કેવી રીતે સંબંધ બતાવ્યો છે? એક્સ એ નામ વાયનો પ્રથમ અક્ષર છે. એટલે ધારો કે અલી હોય ને, અલી, આજે આ નામ, આ બધા નામ થઈ ગયા, આ નામ થઈ ગયા, અને એમનો પ્રથમ અક્ષર આ હોવો જોઈએ. તો એનો સંબંધ કેવી રીતે બનાવશો? તો ધારો કે એ છે, એનો પ્રથમ અક્ષર શું છે? એનો પ્રથમ અક્ષર શું છે? એ. તો એનો આપણે એની સાથે બનાવીએ આપણે શું કહેવાય સંબંધ, તો કેવી રીતે બનશે? એને આપણે આની જોડે જોડવું પડશે. અને એરો હંમેશા કેવી રીતે બને? કેનાથી કેના ઉપરનો સંબંધ આપ્યો છે? અહીંયા પી ક્રોસ ક્યુ આપ્યો છે, તો એરો હંમેશા પી ક્રોસ ક્યુ એટલે પીથી ક્યુની દિશામાં બનશે. આ એને દર્શાવવાની રીત છે. લાઇન સેગમેન્ટ એટલે રેખાખંડ વડે જોડશું. પછી બી છે ભાનુ, તો શું ભાનુનું છે આમાં કંઈ? હા, તો ભાનુનો બી કેપિટલ ફર્સ્ટ લેટર છે, એ આમાં જોડે છે, બી અંદર આવેલો છે ફર્સ્ટ ગણમાં, તો હા છે. તો આને પણ આપણે આમ જોડીશું. પછી અહીંયા આપણે સંબંધ દર્શાવી દઈશું. પછી બીનો બી અક્ષર પહેલો છે, જો ગણ પીમાં છે, હા છે, તો એ પણ થઈ ગયું. નેક્સ્ટ ચંદ્રનો સી છે, તો હા પેલામાં પણ સી છે, એમાં પણ આપણો થઈ ગયો. હવે દિવ્યા ડી ગણ પીમાં નથી, તો બસ દિવ્યાના જોડે કોઈનો સંબંધ બનશે નહીં. તો આમાં શું કહેવાય, જેટલા પણ સંબંધ હતા ને એમાંથી આટલા સંબંધ મેન બન્યા. હવે આને કેવી રીતે લખીશું? આ સંબંધને કેવી રીતે લખશું? જો સંબંધ, રિલેશન ને કેવી રીતે લખશું આરને? તો જો ગણ એ છે, આ એ છે ઘટક એ ઘટક અલી સાથે જોડાયેલો છે, તો એ અલી સાથે જોડાયેલો છે. પછી એ બીજા કોઈ સાથે જોડાયેલો ના. પછી બી ભાનુ સાથે જોડાયેલો છે. પછી બી બિનોય સાથે પણ જોડાયેલો છે. પછી સી ચંદ્ર સાથે પણ જોડાયેલો છે. અહીંયા આપણો આ જવાબ થયો કહેવાય. એ અલી સાથે, બી ભાનુ જોડે, બી બિનોય જોડે, અને સી ચંદ્ર જોડે જોડાયેલો છે. તો આટલો આપણો જવાબ થયો. હવે આમાં ચોપડીનું ઉદાહરણ હતું ને એટલે બહુ જ કોમ્પ્લિકેટેડ આપી દઉં. હવે આમાં જો એ વ્યાખ્યા હતી આગળની, કોઈ જ કામની નથી, કેમ કે બહુ જ કોમ્પ્લિકેટેડ વ્યાખ્યા હતી. હવે અહીંયા આ કામની વ્યાખ્યા છે, વ્યાખ્યા નંબર 2. અરિક્ત ગણો એટલે નોન એમ્પ્ટી સેટ ગણ એ અને ગણ બી માટે એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણને એથી બીનો સંબંધ કહેવામાં આવે છે. એ ક્રોસ બીનો ઉપગણ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક વાય અને બીજા ઘટક વાય સાથે કોઈ સંબંધ પ્રસ્તાવિત કરવાથી મળે છે. બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. વન્ડરફુલ વ્યાખ્યા છે યારી. ચલો અહીંયા આપણે સમજીએ. કાં તો એક કામ કરીએ, આગળ સંબંધનું પેજ હતું ને એમાં જ આપણે લખીએ કે જો સિમ્પલ ભાષામાં કરવું હોય ને, ચોપડીની ભાષા તો સમજીએ. જો આપણે શું કહેવાય લખીએ, ચલો 2 ગણ લઈએ. ગણ સંબંધ, એક કામ કરીએ, કેવી રીતે લખીએ? આમાં કોઈ 2 નોન એમ્પ્ટી સેટ છે, 2 અરિક્ત ગણ છે, એ તો સમજીએ. ચલો લખી દઈએ 2 અરિક્ત ગણ. 2 અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય તેવા ગણ એ અને ગણ બીના બી નો સંબંધ, બી વચ્ચેનો સંબંધ એ ક્રોસ બીનો ઉપગણ હોય છે. ગણ એ અને બીનો નહીં, એ થી બીનો હું કહું છું. અહીંયા સ્પેસિફિકલી અહીંયા સુધારી દેજો, એ થી બીનો ગણ, એ થી ગણ બીનો સંબંધ એ ક્રોસ બીનો ઉપગણ હોય છે. તો આના ઇંગ્લિશમાં વ્યાખ્યા તો વેરી બ્યુટીફુલ છે કે અ રિલેશન ડિફાઇન્ડ ફ્રોમ સેટ એ ટુ સેટ બી. ફ્રોમ સેટ એ ટુ સેટ બી, ગણ એ થી બી એ ક્રોસ બીનો સબસેટ હોય છે. ઇઝ અ સબસેટ ઓફ એ ક્રોસ બી. તો ધારો કે હવે ઉદાહરણ લઈએ આમાં, અહીંયા જ હવે એકદમ પ્રોપર સમજ પડી જશે તમને. ચોપડીનું ઉદાહરણ બહુ જ કોમ્પ્લિકેટેડ હતું. તો ધારો કે ગણ એ છે, ગણ એમાં કયા સભ્ય છે? 1 અને 2. હવે ગણ એમાં 1 અને 2 સભ્ય છે,
ધારો કે ગણ બીમાં લઈએ એક જ સભ્ય લઈએ એટલે ટૂંકમાં પતી જાય. તો 3 ગણ બીમાં 3 સભ્ય છે. તો જો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવો હોય ગણ એ થી ગણ બીનો, તો આપણે શું શોધવું પડે? એ ક્રોસ બી શોધવું પડે. કેમ કે અહીંયા શું કીધું? ગણ એ થી ગણ બીનો સંબંધ હોય તેના માટે એ ક્રોસ બીનો ઉપગણ હોય, તો એ ક્રોસ બી શોધવું પડે આપણે પહેલાં. તો એ ક્રોસ બી શોધશું તો ગણ એના પહેલા સભ્યથી ગણ બીના ઉપર સંબંધ બનાવશું 1,3 અને 2,3. તો આ બની ગયું. બી ક્રોસ એ પણ લખી જ દઈએ, ચલો ને, કાં તો પાછળથી લખશું કાં તો હાલ બી લખી જ દઈએ. તો બી ક્રોસ એ શું થશે? 3,1 અને 3,2. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે જો સંબંધ દર્શાવવો હોય તમારે ગણ એ થી ગણ બીનો સંબંધ, તો આને કેવી રીતે લખાય? રિલેશનનો આર, 2 ટપકા, એ ટુ બી, એરો દર્શાવવાનો આવી રીતે એ ટુ બી. આને આપણે રિલેશન દર્શાવવાનું સાઇન છે. રિલેશન ફ્રોમ સેટ એ ટુ બી, ગણ એ થી ગણ બીનો વચ્ચેનો સંબંધ. આને શું કહેવાય? ગણ એ થી ગણ બી વચ્ચેનો સંબંધ. અહીંયા લખી દો, ગણ એ થી ગણ બી વચ્ચેનો સંબંધ. એને કેવી રીતે દર્શાવાય? આવી રીતે, ગણ એ થી ગણ બી વચ્ચેનો સંબંધ. તો ગણ એ થી ગણ બી વચ્ચેનો સંબંધ એ અહીંયા શું લખી દીધું છે? એ ક્રોસ બીનો ઉપગણ હોય છે. એ ક્રોસ બીનો ઉપગણ. તો એ ક્રોસ બી શું છે? અહીંયા એ ક્રોસ બી છે આ. હવે એ ક્રોસ બી 1,3 અને 2,3 છે. હવે આનો ઉપગણ, આ ગણ છે, આના ઉપગણો કેટલા થાય? તો જુઓ, એ ક્રોસ બીમાં કેટલા સભ્યો છે? 2. અને ઉપગણ શોધવાનું સૂત્ર શું છે? 2n. તો 2 કરો એટલે 4 ઉપગણ થવાના. તો બી આપણે ઉપગણ લખી નાખીએ ને, કે પહેલા તો ઉપગણ શું થશે? 1,3 થશે. પછી શું થશે? 2,3 થશે. પછી શું થશે? 1,3, 2,3. અને પછી તો ખાલી ગણ એનો ઉપગણ છે. કાં તો ખાલી ગણની જગ્યાએ અહીંયા હું લખી દઉં છું, આમ જ દર્શાવી દઉં છું, એટલે વાંધો ના આવે, સેટની નિશાનીમાં જ. તો આટલા 4 એના ઉપગણ થઈ ગયા. હવે તો આ થયું એક. પછી કામ કરીએ, આખા એક જ બ્રેકેટમાં દર્શાવી દઉં, એટલે બહુ અલગ અલગ બ્રેકેટ ના બનાવવા પડે. તો જુઓ, વ્યાખ્યા પ્રમાણે ગણ એ થી ગણ બીનો સંબંધ, તો ગણ એ થી ગણ બીનો સંબંધ, તો એ તો આપણે આના વડે દર્શાવી દીધું છે આપણે, બરાબર. આર ફ્રોમ એ ટુ બી. તો એ ક્રોસ બીનો ઉપગણ છે. કાં તો સંબંધ આ હોઈ શકે, કાં તો આ હોઈ શકે, કાં તો આ, કાં તો આ. આમાંથી 4માંથી કોઈ એક જ સંબંધ પોસિબલ છે આનો. હવે એ થઈ ગયું. હવે નેક્સ્ટ, તો હવે એક આપણે જોઈએ, ફરીથી એક ઉદાહરણ જોઈએ. ધારો કે સંબંધ શોધતા તો શીખી ગયા ને આપણે. તો રિલેશન, ધારો કે અહીંયા જ આ જ ઉદાહરણમાં જોવું છે. ચલો ને આ જ ઉદાહરણમાં જોઈ લઈએ ને, અહીંયા જગ્યા છે જ, ખાલી ખોટું અલગમાં જવાની જરૂર નથી. ઓકે, ડન. હવે તો રિલેશન ફ્રોમ બી ટુ એ. તો બી ટુ એનું રિલેશન શોધવું હોય તો બી ટુ એનું રિલેશન કેવી રીતે શોધી શકાય? એના ઉપગણ કેટલા થાય? તો બી ટુ એના સભ્ય કેટલા છે? બી ક્રોસ એના. તો બી ક્રોસ એના સભ્ય, કેમ કે ગણ એ થી ગણ બીનો સંબંધ હતો ને, તો ગણ એ થી ગણ બીનો સંબંધ હતો ને, તો શું કહેતા હતા? એ ક્રોસ બીનો ઉપગણ. તો જો ઉલટું થઈ જશે તો એ બી ક્રોસ એનો ઉપગણ હોવો જોઈએ. તો રિલેશન ફ્રોમ સેટ બી ટુ સેટ એ, રિલેશન ડિફાઇન્ડ ફ્રોમ સેટ બી ટુ એ શું હોવું જોઈએ? બી ક્રોસ એનો ઉપગણ. અને બી ક્રોસ એમાં કેટલા સભ્યો છે? 2 સભ્યો છે. આ 1 અને આ 2. તો 2 એટલે 4 થશે એના ઉપગણો. તો આના ઉપગણો કયા કયા થશે? 3, 1, 3, 2. અહીંયા આવી રીતે બ્રેકેટ ક્રોસ નથી કરે મેં. ઓકે, લખવામાં બહુ જ કાળજી રાખવાની એક્ઝામમાં, નકર ડિસ્ક્રિપ્ટિવમાં માર્ક્સ નહીં આવે, એટલે ધ્યાન રાખજો. 3, 1, 3, 2 અને ખાલી ગણ. તો આ એના ઉપગણ થયા. તો આનો રિલેશન કોઈ બી હશે ને, આ રિલેશન ડિફાઇન, આ 4માંથી કોઈ એક જ હશે એનો રિલેશન, બીજો આનો કોઈ જ રિલેશન નહીં થાય. હવે જુઓ, તો આમાં જો એક વસ્તુ શીખવા જેવી છે. આ 5 છે ને, આ 5,
એને શું કહેવાય? એને એમ્પ્ટી રિલેશન એટલે રિક્ત સંબંધ. શું કહેવાય? રિક્ત સંબંધ. રિક્ત સંબંધ કહેવામાં આવે છે. અને આ જે છે ગ્રીન કલર વડે એક આ અને એક આને સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. કેમ સાર્વત્રિક સંબંધ? કેમ કે આ એ 1 2 2 3 છે ને એ ક્રોસ બી જ છે 1 3 અને 2 3. ઓકે, કેમ કે ગણ પોતે જ આવી ગયો. આ 3 1 અને 3 2 છે ને આ એ પોતે જ આવી ગયો બી ક્રોસ એટલે એને સાર્વત્રિક સંબંધ કહેવાય. એને ખાલી ગણમાં કશું નથી એટલે એને રિક્ત ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ હોપ આટલું ખબર પડી ગયું છે. ચલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. હવે આ ઉદાહરણ આર, જો આર એ થી બી નો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહેવામાં આવે છે. એટલે જુઓ અહીંયા આપણે હમણાં જોયું હતું આવી રીતે શું કહેવાય એરો ડાયાગ્રામ. તો આ બાજુનો જે બી બધા સભ્યો હશે એ ધારો કે પી ક્રોસ ક્યુથી સંબંધ હશે પી ક્રોસ ક્યુનું, તો પી થી ક્યુનો જ સંબંધ હોવાનો. કેમ કે પી ક્રોસ ક્યુ આપ્યું હોય તો તમે સમજી જ જવાનું પી થી ક્યુનો સંબંધ છે. કેમ કે એ પી અને ક્યુની ક્રમયુક્ત જોડથી જ સંબંધ બન્યો હશે, બાકી એ પોસિબલ જ નથી. એ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. હવે પી ક્રોસ ક્યુથી સંબંધ હોય તો આ જે બધા છે ને સભ્યો, આ જે બધા અંદર આ પીની અંદર બધા સભ્યો રહેલા છે એ બધા એના શું કહેવાય? પ્રદેશ ગણ કહેવાય, ડોમેઇન. તો બસ આ જ કહે છે પી છે ને એને ડોમેન છે. એટલે જો અહીંયા અંદર શું કીધું છે? એ થી બી નો સંબંધ આપ્યો છે કદાચ એમને. યાર પૂછવામાં થોડું વધારે પૂછાઈ ગયું. એથી શું છે? એ થી બી નો સંબંધ. તો એ થી બી નો સંબંધ હોય તો એ ક્રોસ બી ના એ ઉપગણ હોવાનો કોઈ બી એનો સંબંધ. તો એમાં એ છે ને એને એનો પ્રદેશ કહેવાય. અને જો એ થી બી નો સંબંધ હોય અને આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડ બીજા ઘટકથી બનતા ઘટકને આરનો વિસ્તાર કહેવામાં આવે. એટલે આ જે બી છે ને આ એક આ તો આ એની શું થાય? આ એની રેન્જ થશે. શું થશે? રેન્જ થશે. આ એની રેન્જ થશે. હવે રેન્જ થઈ ગયું ને બધી વ્યાખ્યા વસ્તુ થઈ ગઈ. તો હવે આગળ વધીએ. રેન્જ અને હા ગણ બીને ગણ આરનો ગણ બીને ગણ આરનો અહીંયા શું લખ્યું છે? સહપ્રદેશ એટલે કોડોમેન. કોડોમેન કહેવામાં આવે છે. અહીં જોઈ શકાય છે કે વિસ્તાર બરાબર વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશ. ડન, વેરી ગુડ. તો જુઓ આમાં એક વસ્તુ આપણે કરી શકીએ. ઉદાહરણ વડે જોઈ જવું છે આ વસ્તુ. તો ચલો ઉદાહરણ વડે જોઈએ. આમાં થોડું વ્યવસ્થિત છે આ સમજવા જેવું. ધારો કે ગણ એ છે. ગણ એ છે ધારો કે એમાં સભ્યો છે 1 2 3 અને ગણ બી છે એમાં સભ્યો છે 2 3 4 અને 5. તો જુઓ અને કોઈક એમની વચ્ચે સંબંધ આપેલો હશે, કોઈ સંબંધ આપેલો હશે. પણ સંબંધ હાલ આપણે શું કહેવાય સંબંધ કેવો આપ્યો છે આવી રીતે 2 3 4 5. ઓકે ડન. ચલો તો ધારો કે જો આવી રીતે સંબંધ આપ્યો છે એમની વચ્ચે. આ એ, આ બી, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, 4, 5. તો સંબંધ આ રીતે આપ્યો છે કંઈ 1 થી 3 નો, 2 થી 4 નો, 3 થી 5 નો. આ એની વચ્ચેનો સંબંધ આપ્યો છે. તો જુઓ આ વ્યાખ્યા જે સમજી ને ચોથા નંબરની વ્યાખ્યા એ અહીંયા સમજવા પડશે. તો ગણ એ છે, ગણ એના સભ્યો જે છે ને હંમેશા યાદ રાખવાનું કે શું કહેવાય પ્રદેશ કોને કહેવામાં આવશે? ડોમેઇન કોને કહેવામાં આવશે? જે ગણ એના સભ્યો છે એ ગણ બીના સભ્યો સાથે જોડાયેલા હશે તેને જ એનો શું કહેવાય પ્રદેશ કહેવામાં આવશે. તો શું આમાં બધા સભ્યો એના સાથે જોડાયેલા છે? હા સર જોડાયેલા છે. તો તેને જ આપણે શું કહીશું કે પ્રદેશ. પ્રદેશ અહીંયા શું થશે?
ગણ એના કયા કયા સભ્યો જોડાયેલા છે ગણ બીના 1 2 3 તો 1 2 3 કહેવામાં આવશે. હવે સહપ્રદેશ કોને કહેવામાં આવશે? પહેલા રેન્જ શું કહેવામાં આવશે? વિસ્તાર. ગણ એના સભ્યો સાથે જે ગણ બીનો સભ્ય જોડાયેલો હોય તેને વિસ્તાર કહેવામાં આવશે. તો આમાં કયા કયા સભ્યો જોડાય છે? 2 3 4 5 3 4 5 અને સહપ્રદેશ કોને કહેવામાં આવશે? સહપ્રદેશ એટલે આખો બી ગણ. સહપ્રદેશ એટલે આખો બી ગણ થશે, કેમ કે આપણી એક્ઝામમાં આપણને આપ્યો જ હશે સહપ્રદેશ. તો સહપ્રદેશ એટલે આખો બી ગણ. હવે અહીંયા જો એક લખેલું હતું ને એને સમજાવવા માટે મેં આ ઉદાહરણ લીધું, બાકી આગળ ભણાવવાનું જતો. વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશ. વિસ્તાર સબસેટ ઓફ સહપ્રદેશનો મતલબ શું થશે? કે વિસ્તાર એ સહપ્રદેશની અંદર આવી જતો હશે. તો જોઈએ અહીંયા વિસ્તાર શું છે? અહીંયા વિસ્તાર છે 3 4 5 અને સહપ્રદેશ શું છે? 2 3 4 5. તો શું આ રેન્જ છે એ કોડોમેન સીડી ના અંદર આવી જાય છે? હા, ઓબ્વિયસલી આવી જાય છે. તો બસ અહીંયા એ વ્યાખ્યાયિત થઈ ગયો. હજુ જો આમાં કોઈને સમજણ ના પડી હોય તો આપણે ડિટેલમાં આગળ સમજીએ છીએ. તો ચલો એ જોઈ લઈએ. હવે સંબંધની યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ડન. એ પણ આપણે અહીંયા ખબર પડી ગઈ કે જો યાદીની રીતમાં મેં જો લખ્યું અહીંયા અને આગળ હતું એ ગુણધર્મની રીતમાં હતું. ક્યાં? અહીંયા આ ગુણધર્મની રીતમાં સંબંધને દર્શાવ્યો હતો. અહીંયા ઓકે, ડન. તો ચલો નેક્સ્ટ શું કહે છે અહીંયા? કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. હા, આ જે મતલબ જે એરો ડાયાગ્રામ છે કિરણ આકૃતિ એ દ્રશ્ય સ્વરૂપ છે, જોઈ શકાય એવું સ્વરૂપ છે કે જેનાથી આપણને ખબર પડી જાય. નેક્સ્ટ અહીંયા ઉદાહરણ છે. આ ઉદાહરણ જોઈ લઈએ. એક ગણ એના સભ્યો છે 1 2 3 4 5 6. સંબંધ આપ્યો છે x થી y નો, x અને x, y, જ્યાં y બરાબર x+1. તો r થી a, r સંબંધ r એથી એ પર વ્યાખ્યાયિત છે. તો આ સંબંધ આકૃતિ દર્શાવો. ઓકે, વેરી ગુડ. ચલો, આ સારો છે, વ્યવસ્થિત દાખલો છે. કે ધારો કે ગણ એથી ગણ એ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. તો અહીંયા જુઓ, ગણ એથી ગણ બી, ગણ એથી ગણ એ વચ્ચેનો સંબંધ. તો ગણ એમાં કયા સભ્યો છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ એથી એ પરનો સંબંધ દર્શાવવાનો છે. તો જો અહીંયા આપણને એક આપે છે સંબંધ r બરાબર, અહીંયા લખેલું છે એટલે હું વધારે નહીં લખું, પરંતુ એક વસ્તુ સમજાવી દઈશ. x બરાબર x+1 એટલે કે જે આ ગણ એનો પહેલો ઘટક છે ને આને બધા આપણે x કહીશું અને એનું જે આઉટપુટ આવશે ને એ y કહીશું. બસ એ જ સંબંધ છે. તો ધારો કે જુઓ, પહેલો સભ્ય છે 1 મૂકશું ને આમાં, 1 x માં 1 મૂકશું તો y શું આવશે? 1 + 1 2 આવશે. પછી બીજો ઘટક મૂકશું 2 તો 3 આવશે. 3 મૂકશું તો 4 આવશે. 4 મૂકશું તો 5 આવશે. 5 મૂકશું તો 6 આવશે. પછી જલ્દીમાં આપણે 6 મૂકી દઈશું તો 7 લાવી દઈશું. અરે પણ 7 ક્યાંથી આપણે લાવશું? કેમ કે એના સહપ્રદેશમાં છે જ નહીં 7 સભ્ય, તો આપણે ક્યાં લખીશું? તો આપણે હંમેશા સહપ્રદેશનું ધ્યાનમાં રાખીને આપણે સંબંધ ડિફાઇન કરવાનો હોય છે. તો જો આમાં સભ્યો કેટલા બને? 1 2 2 3 3 4 4 5 5 6. તો આનો સંબંધ થયો કહેવાય. હવે આનો પ્રદેશ શું કહેવાય? મેં શું કીધું હતું? જે સભ્યો હોય ને એ ખાલી એના સાથે જોડાયેલા હોય. તો અહીંયા નિરૂપણ બી કરી દઈએ. તો 1 છે એ 2 જોડે જોડાયેલો છે, 2 3 જોડે, 3 4 જોડે, 4 5 જોડે, 5 6 જોડે. તો મેં શું કીધું? ગણ એનો જે ઘટક ગણ બીના સભ્ય સાથે જોડાયેલો હોય તેને જ આપણે એનો પ્રદેશ કહીશું. તો જો આમાં 6 નથી જોડાયેલો, 6 જોડાયેલો નથી, તો આપણે 6 ની સિવાય બાકી બધા સભ્યો જોડાયેલા છે. જેટલા સભ્યો જોડાય છે બધાનો પ્રદેશ થઈ ગયો. તો જો 1 2 3 4 5 અહીંયા એનો પ્રદેશ થઈ ગયો. વિસ્તાર એટલે ગણ એના સાથે જે ગણ બીના સભ્યો જે જોડાયેલા હોય તો તે ગણ બીના બધા જોડાયેલા સભ્યોને વિસ્તાર કહેવામાં આવે છે. તો જો 1 સિવાય બધા સભ્યો જોડાયેલા છે, આ 1 સિવાય બધા સભ્યો અહીંયા જોડાયેલા છે. તો એ 2 3 6 થઈ ગયો. અને સહપ્રદેશ એટલે તો જે આખો બીજો ગણ હોય ને એને આપણે સહપ્રદેશ કહીએ છીએ. તો બસ 1 2 3 4 5 6. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ આ શું છે? પી થી ક્યુનો સંબંધ દર્શાવેલો છે. 1 મિનિટ, કેટલા મિનિટનો વિડીયો થયો છે? બહુ લાંબો નથી કરવો વિડીયો, 30 મિનિટ તો હાલથી થઈ ગઈ છે, હજુ શીખવાડવાનું છે ઘણું.
ઓકે, પીથી ક્યુનો સંબંધ દર્શાવેલો છે. આ સંબંધને ગુણધર્મની રીતે અને યાદીની રીતે દર્શાવો. તો જો આ બહુ સરસ છે કે ધારો કે પીથી ક્યુનો સંબંધ દર્શાવેલો છે આકૃતિની રીતે, તો આપણે એનો યાદીની રીતે દર્શાવવું છે અને ગુણધર્મની રીતે દર્શાવવું છે. તો જુઓ, તો ગુણધર્મની રીતે જોઈએ, પહેલાં યાદીની રીતે જોઈ લઈએ પહેલાં. તો જુઓ, પી છે, પહેલાં હંમેશા યાદીની રીતે શોધવાની, પછી આપણને કંઈક એનું લોજિક ખબર પડશે. તો પી થી ક્યુનો સંબંધ આપણે હોય તો સંબંધ આર બરાબર, તો જુઓ 9 છે એ કોની સાથે જોડાયેલો છે? 3 જોડે. 9 3 જોડે જોડાયેલો છે, અને 9 બીજા કોણ જોડે જોડાયેલો છે? 9 - 3 જોડે જોડાયેલો છે. 4 કોણ જોડે જોડાયેલો છે? 2 જોડે. 4 - 2 જોડે. 25 કોણ જોડે જોડાયેલો છે? 5 જોડે, અને 25 - 5 જોડે જોડાયેલો છે. તો બસ આ આપણે યાદીની રીત વડે લખ્યો. હવે અહીંયા જુઓ, આ 3નો વર્ગ પણ 9 થાય અને -3નો વર્ગ પણ 9 થાય. એટલે જો અહીંયા કેવું આવે છે, આ વાયનો સ્ક્વેર બરાબર એક્સ, આવું કંઈક આપણને દેખાય છે અહીંયા ચોખ્ખું. વાયનો સ્ક્વેર બરાબર એક્સ એવું દેખાય છે. ઓકે, ડન. આટલું ક્લિયર થયું. હવે નેક્સ્ટ 2નો વર્ગ 4 થાય. તો જો 2નો વર્ગ આ શું કહેવાય, એટલે હા બરાબર, 2નો વર્ગ એ 4 થાય. પછી -2નો વર્ગ પણ 4 થાય. 5નો વર્ગ 25 થાય, -5નો વર્ગ 25 થાય. તો બસ ડેફિનેટલી આપણને ક્લિયર થઈ ગયું કે વાય સ્ક્વેર બરાબર 1x આવી ગયું છે. તો આપણે યાદીની રીતે લખવું હોય તો શું લખી શકાય કે x, y, જ્યાં વાય સ્ક્વેર બરાબર એક્સ અને સંબંધ ક્યાંથી ક્યાં દર્શાવ્યો છે? એક્સ બિલોંગ્સ ટુ પી અને એક્સ બિલોંગ્સ ટુ પી, એક્સ બિલોંગ્સ ટુ પી અને વાય બિલોંગ્સ ટુ ક્યુ. આ આપણે યાદીની રીતે દર્શાવી દીધું. તો જો અહીંયા પણ શું લખ્યું છે? અહીંયા ગુજરાતીમાં લખ્યું છે એક્સ એ વાયનો વર્ગ છે, એક્સ એ વાયનો વર્ગ છે, એ જ લખ્યું છે મેં સેમ ટુ સેમ. તો બસ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો બસ પહેલાં યાદીની રીત શોધવાની અને પછી ગુણધર્મની રીતમાં જવાનું, તો આપણને વધારે આઈડિયા આવે. નેક્સ્ટ, હવે આ આપણે અનડાઉટેડલી જોઈ જ ગયા છીએ, પરંતુ આપણને ખ્યાલ નહીં રહ્યો હોય, બાકી આ આપણે જોઈ જ ગયા છીએ. કેવી રીતે જોઈ ગયા છીએ કે ધારો કે જુઓ, મેં અહીંયા જોયું હતું, કીધું હતું તમને આગળના ઉદાહરણમાં. અહીંયા પેજ ખાલી આવી ગયું છે, ડિલીટ કરી દઉં, એક્સ્ટ્રા પેજ નથી જોતું. સંબંધ ડન. તો જુઓ શું કીધું છે, ધારો કે અહીંયા શું કહે છે એ વસ્તુ, આ સ્લાઇડની કોપી કરી દઉં અને પછી પાછળની સ્લાઇડમાં સમજાવી દઈશ, કાં તો એવું કરવું છે, કાં તો જવા દો, વાંધો નહીં. એ એવું કહે છે કે ધારો કે ગણ એના સભ્યો છે, ગણ એના સભ્યો, નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ કેટલા છે? તો 2 છે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી કેટલા છે? 3 છે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ ક્રોસ બી કેટલા છે? 2 છે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી ક્રોસ એ કેટલા છે? તો 2 છે. અરે બહુ પૂછવું પડશે એમ, અમારે પછી બેક જવું પડશે એમ. ઓકે, ડન. તો એમાં એમને એવું કીધું છે કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ હોય ને, એ ધારો કે ક્યુ પી હોય, પછી નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી ધારો કે ક્યુ હોય, પછી તો હંમેશા એ ક્રોસ બીના સભ્યો કેટલા હોવાના? પીક્યુ થવાના, અને બી ક્રોસ એના સભ્યો કેટલા થવાના? એ બી પીક્યુ થવાના. તો એમના ઉપગણોની સંખ્યા એટલે કે સંબંધ એના કેટલા થાય? સંબંધ થાય 2 ઇન્ટુ ક્યુ. હવે આ તો એકદમ લોજિકલ જ છે ને. આપણે ધારો કે એ અને બી શોધ્યું, એ અને બીના સભ્યોની સંખ્યા જોઈ લીધી, એન ઓફ એ ક્રોસ એન ઓફ એ બરાબર 2, એન ઓફ બી બરાબર 3. હવે એ ક્રોસ બી છે એ શું કહેવાય, એ અને બી ઉપરથી જ બન્યો છે આપણે એમનો જ ક્રમયુક્ત જોડ. તો એ ક્રમયુક્ત જોડ બનાવી તો એન ક્રોસ બી કેટલી આવશે? એન ક્રોસ બી એ બંનેના ગુણાકાર જેટલી જ આવવાની. તો પીક્યુ થઈ ગયું, એટલે પીક્યુ થઈ ગયું.
તો એ થઈ ગયું. અહીંયા મેં 3 કેમ લખ્યા? 1 મિનિટ, અહીંયા ભૂલથી 3 લખ્યા છે. અહીંયા એક જ છે, મેં અહીંયા સભ્ય એનો કોપી મારી દીધો, તો એન ઓફ બી એક થયો. અહીંયા મેં ભૂલથી એનો 3 લખી નાખ્યો હતો, મિસ્ટેક. તો પીક એટલે મને થયું, મેં કીધું કેમ આવું 6 જવાબ આવે છે. તો એન ઓફ શું કહેવાય, એ ક્રોસ બી કેટલા આવ્યા? 2 × 1 11. તો આપણને પીક્યુ મળી ગયું. અને એના સંબંધ શોધ્યા. તે એ ક્રોસ બીનો આપણે અહીંયા સંબંધ શોધ્યો. તો આ સંબંધમાં કેટલા સભ્યો છે? 4 છે. તો આ શું થયું? આને આપણે પીક્યુ કહીશું ને. આ છે એ પી છે, આ છે એ ક્યુ છે, આ પીક્યુ આવ્યું. હવે આનો વર્ગ કરો, આ જે પીક્યુ છે એનો વર્ગ કરો, 2p × q એટલે 2 કરો એટલે 4 આવી ગયો. અને અહીંયા સંબંધ પણ કેટલા છે? 4 જ છે. તેવી રીતે જુઓ, આ પણ પીક્યુ જ છે ને, ક્યુપી લખો કે પીક્યુ લખો એક જ થયું. તો આ શું છે? 2pq ઓર 2qp જે કોઈ, તો 2 એટલે 4 જવાબ આવી ગયો. તો બસ આપણે આગળ જોઈ જ ગયા હતા, ફક્ત એમાં નોંધ આપેલી હતી, નોંધ. તો બસ, તો આ બીજું કંઈ જ નથી, એ જ વસ્તુ છે. અને જો કોઈને એક્ઝામ્પલ જોતું હોય તો આપણે એકાદું લખી દઈએ. તો ધારો કે ગણીએ છે, એમાં 2 3 5 છે, બી છે એમાં 1 2 3 છે. તો ધારો કે એક એ થી એ ક્રોસ બી, સોરી ચલો ને એવું લખો ને, ઇંગ્લિશમાં લખી દો. રિલેશન ડિફાઇન્ડ ફ્રોમ એટલે સંબંધ આર એ થી બીનો છે, એ થી બીનો સંબંધ છે. તો આમાં કેટલા એમના શું કહેવાય, મતલબ સંબંધ કેટલા પોસિબલ છે? ટોટલ પોસિબલ સંબંધોની સંખ્યા, સંબંધોની સંખ્યા શું થાય? તો જુઓ, આમાં પણ એ જ છે. તો આના સભ્યો કેટલા છે? એન ઓફ એ છે એ 3 છે. એન ઓફ બી કેટલા થાય? એન ઓફ બી પણ 3 છે. તો આ બંનેનો સંબંધ શોધવો હોય મારે, તો આના માટે શું શોધવું પડે? એન ઓફ એ ક્રોસ બી. હવે એન ઓફ એ ક્રોસ બી આપણને આગળ પ્રોપર્ટીમાં જોઈ ગયા હતા, આગળ પાછળ લેક્ચરમાં. એન ઓફ એ × એન ઓફ બી થાય, તો 3 × 3 થાય, તો 9 થાય. હવે 9 થયા. તો આ એ ક્રોસ બીમાં સભ્યો કેટલા છે? 9 છે. અને સભ્યો જેટલા હોય એની આપણે એટલી ઘાત કરવાની, 2 એટલે કદાચ કેટલા થતા હશે? 512 થતા હશે મારા ખ્યાલથી. એટલે કેમ કે 2 ની 10 ઘાત કંઈક 1024 થાય ને, એટલે 2 એવું જ કંઈક થતું હશે. ધારો કે 2 ને 4 6, હા બરોબર, 512 જ થાય, 512. તો ડન, આટલું ક્લિયર થઈ ગયું. આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. કે જો 2 નું મેં કેવી રીતે કર્યું? 2 × 3 × 2 × 3 8 × 8 × 8, એટલે 8નો ઘન આવી ગયો ને આ તો મારે. તો 8નો ઘન કેટલો થાય? 512 જ થાય ને. 8 × 64, 64 ઈઠ્ઠા કરો, 8 ચોક 32 નો પકડો, વધી પડી 3, 8 છંગ 48 ને 3 512. આવી રીતે પણ એક્ઝામમાં કરી શકીએ છીએ, એવું કંઈ નથી કે ના કરી શકીએ. ડન. જનરલ મેથ્સ સ્પીક કરતા રહેવું, કેમ કે એ યાદ રહેવું જોઈએ. ડન. તો આ ક્લિયર થઈ ગયું. આવી રીતે નંબર ઓફ એક્ઝામ્પલ લઈને તમે દાખલા ગણી શકો છો. પછી બી ક્રોસ એ નાખે તો બી એનું એ જ આવવાનું છે. ધારો કે જો અહીંયા સંબંધ એવું કહી દે કે સંબંધ કહી દે બી ક્રોસ બી થી એ, તો સંબંધોની સંખ્યા કે સંબંધોની સંખ્યા કે કોઈ, તો જો એમાં શું થશે? એન ઓફ બી ક્રોસ એ શોધવાનું. એન ઓફ બી ક્રોસ એ એટલે એન ઓફ બી × એન ઓફ એ એટલે 3 × 3 એટલે 9. તો બસ, તો આમાં 2 ની 9 ઘાત એટલે 512. પણ એનો એ જ જવાબ આવ્યો. તો આઈ હોપ આ નોંધ બી ખબર પડી ગઈ હશે. હવે સંબંધોની સંખ્યા શોધો. સંબંધોની સંખ્યા આમાં ચોખ્ખું હવે એક્ઝામ્પલ પૂછાય તો આમાં 2 છે, આમાં 3 છે. બંનેનો ગુણાકાર કરો એટલે 6 આવ્યા, અને 2 ની 6, સોરી આમાં 2 જ છે કે મિસ્ટેક થઈ જાય છે. જો આમ 3 પહેલું જોઈ લીધું એટલે 2 છે. તો આમાં બંનેનો ગુણાકાર કરો એટલે 4 આવી ગયા, અને 2 ની 4 ઘાત એટલે 16 જવાબ આપણો આવી ગયો. 16 સંબંધ થયા. તો બસ આટલું જ હતું ચેપ્ટરમાં અહીંયા સુધી. કેમ કે શું કહેવાય, જે ચેપ્ટર છે એમાં આટલા સ્વાધ્યાય આવી જાય છે, આટલે અહીંયા સ્વાધ્યાય આવી જાય છે. તો
હવે નેક્સ્ટ વિચાર છે કે આ લેક્ચરમાં લઉં કે નેક્સ્ટ કેટલા મિનિટનો વિડીયો થયો છે એના ઉપર જોઈશું. 40 મિનિટનો વિડીયો થયો છે તો અહીંયા થોડું એક્સ્ટ્રા બનાવી દઈએ. ચલો તો જો ધારો કે અહીંયા આપણે ગણનું જે નિરૂપણની વસ્તુ છે એમાં તો આપણે જોઈ ગયા બરોબર કે ગણના નિરૂપણની રીત કેટલી છે. આ જે સંબંધના નિરૂપણની રીતો તો પહેલું તો જો એક તો યાદીની રીત વડે દર્શાવી શકાય સંબંધને, યાદીની રીત. પછી બીજું શું કહેવાય ગુણધર્મની રીત વડે દર્શાવી શકાય, એ બી ખ્યાલ છે ગુણધર્મની રીતે. પછી ત્રીજું પેલું આકૃતિ નિરૂપણ એટલે કે એરો ડાયાગ્રામ વડે દર્શાવી શકાય. તો ધારો કે જો આમાં કેવી રીતે દર્શાવી શકાય, આ છે સંબંધ, તેમાં કેવી રીતે 1 2 2 4 આવી રીતે દર્શાવ્યું. આ પહેલો સભ્ય હશે અને બીજો સભ્ય હશે, એના જોડે સંબંધ હશે હંમેશા. આ સંબંધ શું થયો કહેવાય, આર ફ્રોમ એટલે બે ટપકા A to B, આર ડિફાઇન્ડ ફ્રોમ સેટ A to સેટ B. હવે આમાં ધારો કે એવી રીતે બતાવવું હોય મારે ગુણધર્મ રીતે, તો પહેલા બે એના પેર બતાવી દઈશું AB, અને AB વચ્ચેનો સંબંધ દર્શાવી દઈશું, B એ એનો વર્ગ છે એવું બતાવી દઉં. ધારો કે તો A છે સ્મોલ એ કેપિટલ A માંથી આવશે, અને સ્મોલ B છે એ કેપિટલ B માંથી આવશે. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો. અને એરો ડાયાગ્રામ જોવું હોય મારે તો અહીંયા થોડું સારું દેખાય એવું કરું તો કે અહીંયા વ્યવસ્થા છે, બાકી તો ચોપડામાં તો આપણે જાતે બનાવશું તો ખરાબ જ બનવાનો છે રેન્ડમલી. તો જુઓ, તો ધારો કે A થી B નો સંબંધ હોય તો જો 1, આ પહેલું ઉદાહરણ છે ને એનો સંબંધ બતાવું છું હું નિરૂપણ કરીને. 1 એ 2 છે, 1 2 અને 2 4. તો સંબંધ આનો દર્શાવવું હોય તો બીજી કોઈ રીત નહીં, આ 1 છે એ બીના આટલા ઘટક સાથે જોડાયેલ છે, અને 2 છે એ 4 સાથે જોડાયેલ છે, બસ. તો આમાં આ સંબંધ થઈ ગયો આમનો. ડન. તો બસ આ નિરૂપણની રીત થઈ ગઈ. તો આમાં સંબંધ નાનો જોઈશું તો શું આવશે, આર ભાઈ એને યાદની રીતે દર્શાવવું હોય તો 1 છે એ 2 જોડે જોડાયેલો છે, અને 2 છે એ 4 જોડે જોડાયેલું છે. તો આપણો સંબંધ થઈ ગયો અહીંયા. ડન. તો આ થઈ ગયું. ધારો કે કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય આપણને અને એને કે આને શું કહેવાય, તમે ધારો કે કોઈ એક સંબંધ છે, એ છે 1 છે 2 છે 3 છે, અને બી છે એ શું છે, બી છે એ છે 1 છે 4 છે 9 છે 16 છે અને 25 છે. અને એને આપણે ગુણધર્મની રીતે લખ્યું છે x, y, કાં તો A, B જ લખું, A, B, x, y લખો તો બી વાંધો નથી. જો કન્ફ્યુઝન અવોઇડ કરવું હોય તો A, B ની જગ્યાએ x, y લખી દો. x, y આપણે શિક્ષકોને કન્ફ્યુઝન ના હોવું જોઈએ, સ્ટુડન્ટ ગમે તેવો ડાઉટ પૂછે તો બી. એમાં સંબંધ આપ્યો છે y બરાબર x², જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ A અને y બિલોંગ્સ ટુ કેપિટલ B. આ સંબંધ આપ્યો છે. તો આને યાદની રીતમાં ફેરવો. યાદીની રીતમાં તો ચલો ને ફેરવી જ દઈશું. ચલો ને યાદીની રીત અને એરો ડાયાગ્રામમાં ફેરવો. તો જો યાદીની રીતમાં તો દર્શાવવું હોય સંબંધને તો અહીંયા તો ચોખ્ખી વસ્તુ છે. સંબંધ અહીંયા લખો, આર છે, એમાં એક્સની કિંમત નાખો અને વાયનું ઇનપુટ જુઓ. તો ધારો કે જો એક્સની કિંમત 1 છે, એમાં વાયની કિંમત નાખો. તમે વાયની કિંમત નાખશું, એક્સની કિંમત નાખશું તો વાયની કિંમત શું આવશે, 1 નો વર્ગ એટલે 1 જ આવશે. પછી બીજી 2 કિંમત બગડો નાખશું તો શું જવાબ આવશે, 2 નો વર્ગ 4. 3 નાખશું તો 3 નો જવાબ શું આવશે, 9. બસ અહીંયા પતી ગયું. તો આટલો આપણો સંબંધ થઈ ગયો. અહીંયા આ યાદીની રીતમાં આપણો જવાબ આવી ગયો આટલો.
આ યાદીની રીતમાં આટલો આપણો જવાબ આવી ગયો. હવે યાદીની રીતમાં જવાબ આવ્યો ને આટલો આપણો, પછી અમને કીધું છે એરો ડાયાગ્રામમાં બતાવો. એરો ડાયાગ્રામમાં તો એરો ડાયાગ્રામમાં કેવું છે કે નાનું જ અહીંયા દર્શાવું છું. ઓકે ડન. હવે જો 1 2 3 1 4 9 16 25. તો જો હવે એરો ડાયાગ્રામમાં દર્શાવવાનું છે. તો જો આ એકનો એક સાથેનો સંબંધ, એકનો એક સાથેનો સંબંધ આ રીતે દર્શાવાશે, 2નો 4 સાથેનો સંબંધ આ રીતે દર્શાવાશે, 3નો 9 સાથેનો સંબંધ આ રીતે દર્શાવે. તો બસ આ આપણે એમનો સંબંધ દર્શાવે છે, A to B અને સંબંધ દર્શાવે છે. અને પછી આપણે એને કરી નાખ્યું છે, કલર ચેન્જ કરી નાખીએ એટલે આપણે શું આઈડિયા રહે કે થોડું અલગથી જ થઈ ગયું છે. ડન. તો આટલું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે આ સંબંધ દર્શાવી દીધો આપણે. અને નેક્સ્ટ 1 મિનિટ, એક મિનિટ, ચલો થઈ ગયું ક્લિયર. હવે આ સંબંધ દર્શાવી દીધો. તો કોઈ યાદીની રીતમાં ધારો કે ગુણધર્મની રીત હોય એમાંથી યાદીની રીતમાં સંબંધ દર્શાવવાનું કે તો પણ આપણને આવડી ગયું. અને ગુણધર્મની રીતમાંથી એરો ડાયાગ્રામ એટલે કે નિદર્શ કરવાની રીત કે તો બી આપણને બતાવી દીધું. નિદર્શન કરવાની, આકૃતિ નિરૂપણ કરવાની એ બી. પછી આકૃતિ નિરૂપણ ઉપરથી બી આપણે સંબંધ શોધી જ શકીએ ને, કેમ કે જો અહીંયા શું છે આકૃતિ નિરૂપણ છે ધારો કે, તો આમાં આપણે શોધવું હોય તો કેટલી મોટી વાત છે. એ કોના જોડે જોડાયેલ છે, એના જે સભ્ય છે એના 20ના સભ્ય સાથે જોડાયો એ આપણો જવાબ થશે. તો 1 છે 1 સાથે જોડાયો છે, 2 છે એ 4 સાથે જોડાયો છે, 3 છે એ 9 સાથે જોડાયો છે. તો આવી રીતે આપણે સંબંધ ત્રણેયમાં એકથી એકબીજામાં સંબંધ આપણે શોધી શકીએ છીએ. તો બસ આટલું થઈ ગયું. અને મેં કીધું હતું કે આ કોડોમિનને આ હતું ને જે મતલબ સપ્રદેશ ને વિસ્તાર ને એ થોડું એક ડિટેલમાં એક એક્ઝામ્પલ વડે દર્શાવી દઉં, કેમ કે આગળના લેક્ચરમાં એ જ જરૂર પડવાની છે. તો જુઓ, ધારો કે આ ગણ છે ને અહીંયા મોટું લખી દઉં છું, R from A to B. હવે R from A to B છે ને, હવે જોજો આમાં બહુ જ ધ્યાન રાખજો કે આ પહેલો જે શું છે, આ શું છે, આ પ્રથમ ગણ છે અને આ શું છે બીજો ગણ. તો ડોમેન કોને કહેવાય? પ્રદેશ. ગણ ઈનો પ્રત્યેક ઘટક જે ગણ બી ના ઘટક સાથે 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 જોડાયેલો હોય, જોડાયેલો હોય તેને હવે પ્રદેશ કહેવાય. આની વ્યાખ્યાઓ લખી દઉં છું. પછી વિસ્તાર લખી દઈએ. વિસ્તાર ગણ બીનો પ્રત્યેક ઘટક કે જે ગણ ઈના ઘટક સાથે જોડાયેલો હોય તેને વિસ્તાર કહેવાય. અને આને કોપી જ મારી દઉં, એક કામ કરું આ સ્લાઇડને અને કોપી જ કરી દેવી પડશે મારે. કોપી કરી દીધી અને આ પૂછી દઉં છું 2 વ્યાખ્યા, કેમ કે ઉપર લખેલું રહેશે ને તો અન્ડરસ્ટેન્ડિંગ માટે વધારે સારું રહેશે. આવી રીતે નોટ્સ બનાવવાની હોય છે. નોટ્સ બનાવવાનો ડેમો છે આ.
નોટ્સ આવી રીતે જ બને હંમેશા. તો બીજો કોણ? અને સહપ્રદેશ એટલે શું કહેવાય? સહપ્રદેશ, સહપ્રદેશ કોને કહેવાય અહીંયા? ડન. હવે ચલો આટલું થઈ ગયું સહપ્રદેશ. તો સહપ્રદેશ એટલે શું કહેવાય? સંપૂર્ણ ગણ બીને, સંપૂર્ણ ગણ બીને સહપ્રદેશ કહેવામાં આવે છે. બસ આટલું જ કહેવાનું હતું. તો ધારો કે જુઓ, હવે ઉદાહરણ વડે આપણે જોઈ લઈએ. આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીશું. આ દર્શાવ્યું A B, ધારો કે છે સભ્યો છે 1 2 3 4 5 6. હવે ધારો કે કોઈ સંબંધ આપ્યો છે, ધારો કે 1 થી 5 2 થી 4 અને બસ આટલું જ આપ્યું છે. ધારો કે ચલો, તો આનો સંબંધ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો મેં શું કીધું પહેલા? પ્રદેશ શોધીએ. પ્રદેશ. તો પ્રદેશ એટલે ગણ એનો પ્રત્યેક ઘટક કે જે ગણ એનો પ્રત્યેક ઘટક જે ગણ બીના ઘટક સાથે જોડાયેલો હોય તેને આપણે પ્રદેશ કહીશું. તો ગણ એના કયા ઘટક? આ એક જોડાયો છે અને 2 જોડાયો છે, બાકી 3 જોડાયો નથી. તો આનો પ્રદેશ શું થશે? 1,2. કેમ કે ખાલી એટલા સભ્યો જોડાય છે. પછી વિસ્તાર એટલે શું કહેવાય? વિસ્તાર એટલે ફરીથી આગળ આપણે લખ્યું હતું જેમ કે જે ગણ એનો પ્રત્યેક ઘટક છે એ ગણ બીના જે ઘટકો જે ગણ બીના ઘટક સાથે જોડાયેલો હોય. એક મિનિટ, અહીંયા મેં આ ડબલ કર્યું છે ને, કોલન જેવી નિશાની એ નથી રાખવાની, અમારે બરાબર કરીને જ લખવાનું છે. વિસ્તાર. હા, તો ગણ બીનો પ્રત્યેક ઘટક એ ગણ એના ઘટક સાથે જોડાયેલો હોય તેને કહેવાય વિસ્તાર. તો આ 4 જોડાયેલ છે અને 5 જોડાયેલ છે, તો બસ 4,5 એનો વિસ્તાર થયો. અને સહપ્રદેશ પૂછાય ને, સહપ્રદેશ. તો સહપ્રદેશ એટલે મેં કીધું, જો આ સંબંધ છે A થી B નો છે, આપણે અહીંયા લખેલું જ છે A થી B નો સંબંધ, એમાં ગણ બી આખો હોય એને આપણે એનો વિસ્તાર સહપ્રદેશ કહીશું. 4 5 અને 6. તો અહીંયા ડન થઈ ગયું. તો આટલું જ સમજવાનું હતું આપણે ખાલી રિલેશનમાં, મારા ખ્યાલથી. હવે રિલેશનમાં આપણે આટલું જોઈ ગયા પછી આપણે કોઈ વાંધો આવશે નહીં. કેમ કે જો પછી બીજું બી એક એક્ઝામ્પલ ધારો કે પૂછાવું હોય તો પૂછાઈ શકે છે, બાકી એનું કોઈ જ વસ્તુ નથી. ધારો કે જો આવું એક એક્ઝામ્પલ પૂછીએ ને તો ડાઉટ ના રહે ને, એટલે હું સમજાવી દઉં છું. ધારો કે ગણ એ છે, એનો સંબંધ આપ્યો છે 1,2 સોરી 1,1 2,4 અને 3,9. આ બધાને ખબર પડી ગઈ હશે કે y બરાબર x² વાળું એક સમીકરણ આપ્યું છે. ધારો કે એટલે આપ્યું ને ખબર પડી જાય ને, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, એટલે આપણને બધાને ખબર પડી જાય. હવે તો આનો આપણે જો પ્રદેશ શોધવો હોય ને, તો પ્રદેશ એટલે પહેલો ઘટક. તો પહેલો ઘટક જે જોડનો હોય ને, ક્રમિક જોડનો, એ પ્રદેશ થઈ ગયો. વિસ્તાર હોય એટલે ક્રમિક જોડનો બીજો ઘટક 1 4 9. તો હવે પૂછી દે કે સહપ્રદેશ કહી દો આમનો સહપ્રદેશ. તો સહપ્રદેશ છે ને આ વ્યાખ્યાયિત નથી, અહીંયા આપણને આપ્યું જ નથી ને, વ્યાખ્યાયિત નથી, નોટ ડિફાઇન્ડ લખી દો. નોટ ડિફાઇન્ડ, નોટ ડિફાઇન્ડ, નોટ ડિફાઇન્ડ. ચલો આટલું થઈ ગયું ક્લિયર. તો નોટ ડિફાઇન્ડ થઈ ગયું. હવે આટલું થઈ ગયું. તો આટલા સુધી જે વસ્તુ હતી એ શું કહેવાય, સંબંધની હતી, એટલે કે રિલેશનની હતી. હવે આગળની જે વસ્તુઓ છે એ આપણે આવશે ફંક્શનની. હવે આટલું રિલેશનની જે સંબંધની માહિતી હતી ને, એના ઉપરથી આપણે વિધેય એટલે કે ફંક્શનની માહિતી મેળવશું. તો આઈ હોપ આટલો વિડીયો આપણને ગમ્યો હશે અને આટલું તમને નોલેજ આમાં કંઈક જાણવા મળ્યું હશે. અને જો તમને જાણવા મળ્યું હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરો અને શું કહેવાય, આ ચેનલનું વધારે
શું કહેવાય રીચ વધારો, કેમ કે બહુ જ ઓછા તમે લોકો સબસ્ક્રાઈબ કરો છો. વિડીયોમાં વ્યૂ ઘણા આવે છે પરંતુ તમે સબસ્ક્રાઈબ કરતા નથી. તો ચલો, તો વિડીયો ગમ્યો હોય તો ફરીથી કહું છું, વિડીયોને અચૂકપણે લાઈક કરજો અને એક સારી એવી કોમેન્ટ કરી નાખજો. તમને જે પણ મન ફાવે એમ, કે તમને કેવું લાગે છે, કંઈ ફીડબેક હોય તો એ કહેજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ એવરીવન. ટિલ વી મીટ અગેન. અને આપણે ટૂંક જ સમયમાં મળી રહ્યા છે. તો સ્ટે ટ્યુન અને ડીએમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. ડીએમ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની લિંક છે, એ પણ લિંકમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે, એ તમે જોઈ શકો છો. તો એ તમે જોડી જાઓ અને આપણે આ ચેપ્ટર મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરવાનું ટ્રાય કરશું, કેમ કે હવે એક જ સ્વાધ્યાય બાકી છે. અને હું સ્વાધ્યાય ચાલુ છું, એટલે વિડીયો બહુ લાંબા પણ ના થાય અને બહુ તમને કંટાળોજનક પણ ના લાગે. કેમ કે આજે આપણે ઘણી સ્લાઇડો જોઈ ગયા છીએ. એમાં આપણે શું કહેવાય, ધારો કે સ્લાઇડ 21 ચાલુ કર્યું હતું આપણે, એટલે 21માં તો કંઈ નહોતું, ખાલી થંબનેલ જ હતું. અને પછી આપણે સ્લાઇડ નંબર કેટલા ઉપર આવ્યા છીએ? અહીંયા 34 ઉપર આવ્યા છીએ. તો 22 થી લઈને 33 સ્લાઇડ સુધી આવે છે, એટલે 12 સ્લાઇડ આપણે ક્લિયર કરી છે. એટલે 12 સ્લાઇડમાં જેટલું ભણ્યા હોય એટલું ક્લિયર કરજો. તો થેન્ક યુ એવરીવન. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર.